દહેગામના બહિયલ ગામના સરપંચના પતિનો વિડીયો વાયરલ થયો। સરપંચના પતિએ અરજદાર સાથે માથાકૂટ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે। વિડીયો વાયરલ થતા બહિયલ ગામના સરપંચના પતિએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે 3 પત્નીની જગ્યાએ 2 પત્ની પેઢીનામામાં બતાવી હતી। પેઢીનામાના વિવાદમાં પંચાયતમાં તકરાર કરવા આયોજનબદ્ધ કામ થયું। પેઢીનામા વસિયતનામાની તપાસ કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। જોઈએ તો એના પપ્પાએ 1 પત્ની બતાવી હતી, આ ભાઈએ 2 પત્ની બતાવી અને હકીકતમાં જોવા જોઈએ તો હસન અલીને 3 પત્ની હતી ને એનું સાચું પેઢીનામું અમે કરી આપતા આ ભાઈએ અમારા જોડે દાજ રાખેલ અને આજે બન્યું એવું કે લોકોએ રાતે એક પ્લાનિંગ કર્યું હતું કે કાલે પંચાયતમાં જઈ અને સરપંચ સામે જઈને મગજમારી કરીશું અને એ બજારમાંથી નીકળ્યા હતા। વાતની મને ખબર પડી તો હું પંચાયતમાં ગયો હતો તો આ લોકોએ એમણે જે પણ વિડીયો બનાવ્યું એ વિડીયો અધૂરું બનાવ્યું। આ લોકોએ ખોટી રીતે મારું વિડીયો વાયરલ કરી અને હું વહીવટ કરતો હોવાનું ખોટી રીતે દર્શાવી અને આ વિડીયો વાયરલ કરેલ છે। પણ હકીકત એ છે કે આ લોકોએ ખોટું વસિયતનામું પણ તૈયાર કરેલું છે અને એક જ પરિવારના 3 અલગ અલગ પેઢીનામા પણ આ લોકોએ આપેલ છે। જોઈએ આમના પેઢીનામા વસિયતનામાની પણ તપાસ કરવી જોઈએ।